पाकिस्तान के साथ बढ़ते तनाव के चलते वडोदरा जिला प्रशासन पूरी तरह सतर्क हो गया है। पाकिस्तान के साथ बढ़ते तनाव के चलते वडोदरा जिला प्रशासन पूरी तरह सतर्क हो गया है। विशेष तौर पर जिला आपूर्ति विभाग ने संभावित परिस्थितियों को देखते हुए आवश्यक कदम उठाने शुरू कर दिए हैं। प्रवर्तमान जे परिस्थिति है एना अनुसंधाने के कोईपण व्यक्ति होय, वेपारी होय के वेपारी संगठन के होलसेलर के रिटेलर कोईपण व्यक्ति प्रवर्तमान परिस्थिति में कोईपण संग्रहखोरी कोईपण वस्तुनी शाकभाजी होय के दूध होय के पेट्रोल डीजल आवश्यक जेटली पण चीज वस्तुओ छे तेनो कोई संग्रह करी शकशे नहीं। एना अनुसंधाने अमे जाहेरनामું पण बहार पाडवामां आवेલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો ચીજ વસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। સામાન્ય નાગરિકોને તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું। અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે, તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે। એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતોવખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું। જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કે કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે, અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું। પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી।